ગણપતિનું ભજન ગાડી હોય તોય તમને મેળ નથી. બરાબર, આગળ આવે તે પૂછજો એને કેમ ગાડીમાં. કે 57,000ની ગાડી, પણ આમ જો ઈ કે મને કે ભારતમાં રાજધાની નંબર 2. મેં કેમ? ઈ કે એક રાજધાની 150 માથે હાલે ને એક આપણી ગાડી 150 માથે હાલે. કેવો સંતોષ છે એને એની ગાડીમાં. હે, 4 વ્હીલમાં નો ફાવ્યું એને. બોલો એ જાનડી, બે જા બેન, બે જા. એના મમ્મી નથી આવ્યા? ઈ એના મમ્મી છે. તો એક બે છોકરા રમાડવા જેવા ને એમાં એક આપણે રમાડાયો, એમાં કઈ વાંધો ન હોય. આ પણ એમને એક ખોળામાં ઊતું છે આપણે જોઈએ છીએ. હવે એને ક્યાં બેહારી તો જોવું તો એને પપ્પા રમાડાય, એમાં કાંઈ વાંધો. 4 છે. જો બોલો, ઓલા હમણાં કાઠિયાવાડમાં ચૂંટણી વાળા આવ્યા ને એટલે ગામડામાં પૂછ્યું હતું. એ કે ઓલા કોળીવાડામાં નીકળ્યા છે. કોકને પૂછ્યું, ભાઈ અહીંયા હોય કે બોલો. એ કે વસ્તી ગણતરી વાળા થી કેટલા છોકરા તમારે? એ કે અમારે ગરીબ માણસ કેટલા હોય છે? 7-8 છોકરા. આમાં ગરીબ નું આવે એમ. ભાઈ જાહેરમાં ખરેખર સ્વીકારવું નહીં મરદ માણસનું કામ છે. એટલે એના માટે તાળી પાડો એકવાર એમ. કારણ કે નકર મોઢું હંકરી જાય. આ મર્દાનગી કહેવાય કે આપ આમ આમ કરી દીધું. નકર ગણપતિ દાદા અને કાર્તિક સ્વામી 2 છોકરા હતા ને ભોળાનાથને, પણ પાર્વતીજી દખીના ડાળિયા થઈ ગયા હતા. બેનું પથારી કરતા હવાર પડે હું હો ક્યારે એમાં. અને ગાડલાના ભૂંગળા વાળ્યા છે હું વિચાર છે. હે ટેકા કરો છો? કોક ગામમાં પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી હમાહમું થાય હો બધું. બોલો ભાઈ, થઈ ગયો મેળ, થઈ ગયો. રસીલાબેન, તમે આ મુંબઈ વાળા 2 દીધા મુંબઈ આવ્યા છો ત્યાં બગડી ગયા લાગો છો. હે હવે એમાં ઈ મને કાલ કે તમે મારી ભેળા હાલો મુંબઈ. મેં કીધું તમારી ભેગા રહેવા દો, અમારે જગાતના કામ દખી થવાનું હોય એટલે હું નહોતો આવ્યો. ને કરી મને કાલનો તૈયાર કર્યો છે કે મેં કીધું આવડા અને પછી કોણ લાવે. અને આ પછી ખરેખર અડધે પાછા વળી જાય એવું છો. ન નથી જવું કે પ્રોગ્રામ કરવા. કેટલું કાકું છે એમ. હું ભેગો હતો તોય જીગર નહોતી રહેતી એમ. એ કે હવે કેટલું કાકું છે એમ. અને તમે કહેતા કે ઇગતપુરીનું બોર્ડ આવે ને ત્યાંથી કે 50 ફૂટ કે મીટર હાલવાનું કીધું હતું ને. હવે 3 બોર્ડ આવે છે. કયા બોર્ડેથી હાલવાનું એ તો નક્કી કરવું જોઈએ ને. બરાબર ને? 3 બોર્ડ આવ્યા ભાઈ. હવે અમે વારે વારે બોર્ડે આ ભાઈ ઊભી રાખી દઈ કે હવે મેં હાલો પૂછી ગયો. હારા માણા કહેવાય. કાઠિયાવાડમાં એક દાદા ઓટે બેઠા હતા ને એમાં 2 જણા નીકળ્યા ત્યાંથી. સમજાય? એને પૂછ્યું કે દાદા લીલિયા જવું છે. લીલિયા કેટલા કિલોમીટર છે એમ, અને ક્યારે પહોંચીશું એમ. કે કાંઈ દાદા બોલ્યા નહીં. કે તમને કહી છે લીલિયા જવું છે, કેટલું આઘું છે, કેટલી વાર લાગે પહોંચવામાં કહો ને. દાદા અહીંયા સામું જોયું, કાંઈ બોલ્યા નહીં. એ કે આ બેરો લાગે, હાલો હાલે. બોલ્યો બીજો કે હાલો. એ 2 હાલતા થઈ ગયા ને લગભગ 100 ફૂટ હાલી ગયા પછી દાદા કીધું કે આયા આવો. કે 2 પાછા આવ્યા. બોલો. એ કે લીલિયા 9 કિલોમીટર છે ને કલાકે પૂછશો તમે. એ કે પેલા કેમ ન કીધું કે ડફોળો હાલ તો જોઈ દઈ ને તમારી. હાલ વગર મને શું ખબર પડે એમ. એટલે રસ્તો તો બહુ નજીકનો થયો, પણ
ઘૂમરે સડ્યા ને એમાં બહુ મોડું થઈ ગયું આપણે. નકર આજે તમે ગોવિંદ કાકાના બધા બેઠા હતા ને હવે ફાર્મમાંથી વાત કરતા હતા કે 56 કાળમાં આપણે રાજકોટનો જે ભાદર ડેમ રહ્યો ને વીરપુર ગોંડલ પાસે એ 56 કાળમાં બંધાણેલો છે. એટલે 115 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા. અને એ ડેમ બાંધવામાં ગોંડલના ભગવતસિંહ દરબાર એક માણસને મજૂરી 5 શેર અનાજ આપતા જોખીનો 56 કાળમાં 110 વર્ષ પહેલા. 5 શેર અનાજ એટલે 2.5 કિલો. રોકડા પૈસાનું ચલણ નહોતું તેથી. ચલણ હતું પણ જરૂર નહોતી. પહેલા તો ખાવાની જરૂર હતી ભાઈ. અને અમે રસ્તામાં વાત કરતા હતા, આ ભાઈ કહેતા હતા કે મહેનત હોય તો મળે એવું નથી હો. સુરતમાં તમારા બધાના લગભગ ઘણા ખરાના બંગલા 2 વાર બંધાઈ ગયા છે. આમાં બેઠા એમાંથી મકાન ફેરવીને સોસાયટીમાં મોટો બંગલો બનાવ્યો હોય. એ જે મામાએ પહેલું મકાન બનાવી દીધું, ગોધરાના મામા હોય ડોબરા ગાળીને, બીજું મકાન બનાવી દીધું. એને કોઈને એક રૂમ મળી? એને કોઈને છે સાલી ક્યાંય? સુરતમાં ક્યાંય છે નહીં એમ. એને વાસણ નહીં, પેટી નહીં, કપડાં મૂકવાનો ઘોડો નહીં, કાંઈ નહીં. મકાન બનાવે એ રહી નથી એકતા એમાં ભાઈ. તમે જોજો 105 મણ અનાજની ગોણે પહેલા એક ખરકી ભેગી આવતી. હવે 2.5 કિલોના કટ્ટા કર્યા. એ લોકોએ બુદ્ધિ દોડાવી કે આ લોકો ઉપાડીએ કે નહીં, એટલે 2.5 મણનું કરી નાખો ભાઈ. 5 મણની ગોણ તમારે ઘરે 5 ગોણ અનાજ લખાયું હોય એ એક મજૂર 3જા માળે ચડાવી દેતો. પણ એ બિચારો લઈ ન હોય કે ગોણ અનાજ ક્યારેય. એને તો 5 શેર જ લેવાનું હોય. અને તમને જો એ ગોણ ચડાવવાનું કીધું હોય તો તમે ખરીદી શકો, એ ગોણ ચડાવી ન શકો. હ ભાઈ, આ કુદરતનો બધો મેળ કરીને મોકલેલું છે કે જે લઈએ કે એ ઉપાડી ન હોય કે, અને ઉપાડી કે એ બિચારા લઈ નથી શકતા. અને આ તો આદિ અનાદિ કાળથી આવ્યું. હવે હું તમને કહેતો હતો ને, કૈલાસમાં ભોળાનાથ તપ કરતા હતા. પાર્વતીજી નવરા પડ્યા, કારણ કે આ બાપુ ક્યારે ઉઠે એનું કઈ નક્કી ન હોય. એટલે નવરા પડ્યા એને એમ થયું કે હાલો લક્ષ્મીજીને બંગલે આંટો મારવા જઈએ. આ સૂટાવાળની ફેશન ન્યાથી આવી. પહેલા નહોતી. લક્ષ્મીજીના બંગલે ગયા પાર્વતીજી, અને એ વોટરપ્રૂફ બંગલો ભાઈ પાણીમાં જોયો એને. 3 કલાક તો બારીયું જોઈ. બોલો, આવો બંગલો તમારી? કે અમારે થાળું ઓટા છે બરફમાં. એ કહેતા તારા જોને ભાઈ જેઠને ક્યાં કાંઈ એવી પડી છે એમ કે તારે બનાવીને. કેમ? એ કે મકાનનું કાંઈ કોઈ દી કરતા જ નથી એમ. બસ માળા લઈને બેસી જાય છે જ્યારે હોય ત્યારે, આમ ત્રિશુળમાંથી હાથ નાખીને. હું કામ બે તો ઠાકર જાણે. એ 3-4 કલાક ત્યાં કાઢ્યા પાર્વતીજીએ. કોના બંગલામાં? વિષ્ણુ ભગવાનના, લક્ષ્મીજીના બંગલામાં. અને પછી આવ્યા ઘેરે. તમારે આમ જો ઊંચા ઓલા VIP એરિયામાંથી આવીને પછી કેમ બોરીવલીમાં આવે એમ. અને હાથે લેમ્પ ન કર્યા ભાઈ તેથી. કાંઈ કરવા ખીચડી કઢી બંધ કે કેમ? ભોળાનાથ જાગી ગયા તપમાંથી કે હું છે એમ. દેવી બોલો કે દેવી દેવી કરતા જ નહીં તમે. જ્યારે હોય તો દેવી દેવી કરી કે આ બરફમાં કઈ દુના હલવાડ્યા તમને. પણ છે હું એમ. એ કે હું ગઈ ત્યાં લક્ષ્મીજીને બંગલે જોયો તમે? એનો બંગલો કેવો છે? એ કે તો મેં તો જોયો જ હોય ને એમ. તો કે તો તમને એવું નથી થતું ક્યારે આપણે બંગલો આવો બંગલો બનાવી એમ? તમારે ઠીક છે કે જ્યારે હોય ત્યારે આખી વિસીને તપમાં બેસી ગયા. આ કાર્તિકને બરફમાં રખડી રખડીને શરદી થઈ જાય. ગણ્યાની હુંજમાંથી છેડા નથી નીકળતા કોઈ વાતે. ખાય ખબર પડે હી કે તમને? બોલો, ગગલાઈ ને કહો. આપણે આવું હોય પણ આપણે કોઈને કહીએ નહીં એમ. કારણ કે અમે હમણાં 4 જણા ગયા હતા, ન્યા મને ખબર પડી. મેં કહ્યું હવે આમાં ભલા મને ન્યા જવાની શું જરૂર છે? એ કે ના ભાઈ, આમ સારું એમ. કાલો વાંધો નહીં એમ. આપણા મિત્રો જો મને નામ દો ના પાડી દે, એટલે હું નામ તો નહીં દઉં. પછી તમે નહીં દો. આમ કરી કરીને બહાર વ્યૂ દે ભાઈ. એટલે ભોળાનાથે કીધું કે તારે બંગલો જ જોઈશ કે આ બંગલો બનાવો છે ને એ લક્ષ્મીજીને છે ને એવો નહીં, એની કરતા સારો એમ. કાંઈ વાંધો નહીં. વિશ્વકર્માને કર્યો ઓર્ડર, કાંઈ આવો
બોલો. ઈ કે જ્યાં મારી નજર પડે ને, અટકી જાય મારી નજર, ત્યાં એવો આ કોણ ઘોડા તમે હા પાડી હોય ને. ઈ કે નજર અટકે ન્યા એવો બંગલો બનાવો, વિશ્વમાં કોઈને એવું મકાન ન હોય એવું. વિશ્વકર્મા કે કાંઈ વાંધો નહીં. અને ભોળાનાથે હિમાલયમાંથી નજર દોડાવી ભાઈ કૈલાસ માથેથી 400 જોજને નજર ઊભી રહી અને ન્યા એક ટાપુ આવ્યો ભાઈ, બી ક્યાંય બંગલો બનાવો. અને વિશ્વકર્મામાં એ બંગલાનું નિર્માણ કર્યું અને એવો સરસ મજાનો બંગલો બનાવ્યો, વિશ્વમાં ક્યાંય ન હોય એવો બંગલો હતો. ભોળાનાથનો બનાવવાનો હતો. થઈ ગયો કમ્પ્લીટ ને બોલાવ્યો પ્રભુ બંગલો તૈયાર તમારો. એ કે તો એનું વાસ્તુ લેવાનું થાય છે આપણે. ઘનશ્યામદાસે એને વાસ્તુ લીધેલું કેમ તમે. પછી રાવણના પિતાને વાસ્તુ લેવા બોલાવ્યો બ્રાહ્મણ તરીકે. આવ્યા, એ વાસ્તુ લીધું. 3 દી હવન થયો ને એ દેવ મંડળ ને બધા દેવદાનવોને ત્યાં તો જમવાનું જ હોય ભાઈ, જમાવટ કરી દીધી હોય તમારી જેમ. પછી ઓલાને કીધું કે ભાઈ તો બ્રાહ્મણને મારે કંઈક દક્ષિણ આપવી પડે. ભોળાનાથ કે તો માગી લો એમ. તો કે હવે જે આપવું એ આપી દો ને એમ. ના ના આપી દો નહીં કે ભાઈ, કે ના ભાઈ એમ ન હોય, તમને ઓછું પડે માગો. કે ભાઈ એમાં ઓછું ન પડે, તમારે જે મોજ આવે આપી દો. નહીં કે આ તો તમારે માગવું પડે. કે તો પછી આ બંગલો મને આપી દો. આપ્યો એ કાલો ગોદડી લઈ લો પાછી આપણી. જોજો આદમી દિલાવર બેનું આમ બંગલા આપી દી પોહાય તમને. આમ નજર કર્યો કે વાંધો નહીં તું રે હવે દીકરા, હું જોઈ લો આ લંકાને ભડકે ન બાળું આ બંગલાને, તો હું સતી નહીં હોય કે. અને ઈ સીતાજી થયા અને ઈ બંગલો ઈ લંકા હતી ભાઈ. એટલે આ તો જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી જલસા મારી લેજો. મેં હમણાં કીધું તો ગાલું એવું મળ્યું છે આપણને. આમ તો ઠાકર બાપાને દયા થઈ, સુખના ખટારા ઠલવી દીધા. ઓલે પણ 2 જણા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એક ગામડામાં આવ્યા ને 12 તંબુ ડેરા નાખ્યા. ગામમાં મંદિર હતું ને કોઈ ધર્મી નહોતા. એમાં 2 જણા નીકળ્યા નથી. આમ જોયું ઓલા પડદામાંથી, સમજાય એ કે આ શું છે. એ કે આ સ્વામિનારાયણના સંતો છે. એ કે આના લાડવા બહુ સારા હોય. એ કે આપણે કોઈ દી ખાધા નથી પણ બધા બહુ વખાણ કરે. એ કે આની લાડુડી એટલે લાડુડી એમ. કે એમ. એ કે આ પણ એ કે આ હારા એમને આપે નહીં હો. એ કે આપણે ભલે એમને કંઠ્યું બંધાવી હાલ ને. 2 જણા ગયા, પડદો આગો કરી કે સ્વામી જય સ્વામિનારાયણ. એ સ્વામી કે જય સ્વામિનારાયણ, આવો 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 બોલો. એ કે કંઠી બાંધવી હતી કે બેહો સ્વામી પૂંજામાં આગળ આવે. એ 2 બેઠા ને. એ સ્વામી આવ્યા પૂંજામાંથી. બોલો. એ કે ભાઈ ગામમાંથી 2 જણા આવ્યા છે સ્વામી, એને કંઠી બંધાવી છે. કે વાંધો નહીં બાંધી. એ કંઠી બેને એક સ્વામીએ કંઈક મંત્ર કીધો હશે કાનમાં ને આપી દીધી કંઠી. પછી લાડુડીની પ્રસાદી આપી. 4 લાડવા ખાઈ ગયા. ઓલે ત્યાં બેઠા બેઠા તરત દાબડી ગયા. નીકળો પ્રસાદ એટલે પ્રસાદ હો. પછી જે વચ્ચે સ્વામી હતા ને એણે કીધું કે સ્વામીએ કંઠી બાંધીને કાન ફૂક્યો ને એટલે તમને અક્ષરધામ આપ્યું કહેવાય. હવે તમે એને ગુરુ દક્ષિણા આપો. એ કે બોલો શું દઈએ. એ કે એ તો તમને જે ઈચ્છા પડે એ દેવાનું. એ કે તો વઢવાણ ને લીમડી 2 આપ્યા એમ. એ કે વઢવાણ ને લીમડી તમારા બાપાના છે. તો એ કે અક્ષરધામ હું આના બાપાનું છે. કે અમારે ક્યાં જોઈ ચાલ્યો તમારી કંઠી. અમારે લાડવા ખાવા હતા ભાઈ. અને ખાવા માટે માણસ ગાળિયા કરે એની તો વાત થવા જો ભાઈ. એક જણા ગામડામાં આપણે કાઠિયાવાડીમાં મહેમાન. હવે તો મહેમાન તમારે હારા આવે છે બોલો. પહેલા મહેમાન આવતા ને તો ભૂકા કાઢી નાખતા, બાયું રોવા મળતી રોટલા ઘડતી ઘડતી. એ કે કેટલા જણા ખાવા બેઠા, લાજ કઢાતી. હવે તી ભગવાનની દયા થઈ ગઈ. હે રાંદલમાં જેમ સુંદડી નહીં ઓઢવાની. તો મહેમાન તો આવ્યા, જમવા બેઠા.
હવે પીરવવા વાળું કોઈ નહીં, એટલે ગરધણી બિચારો બહુ સીધો માણસ, એટલે એ લાપસી લઈ આવ્યો. છૂટી લાપસી થાળીમાં નાખીને 2-3 આમ દોથા ભરીને નાખી દીધી. પછી એ ઘી લેવા ગયો, ત્યાં આવડો લાપસી ખાઈ ગયો. હવે ઓલે ઘી ગરમ થતું હતું ને તે ગોળ લઈને આવ્યો, ગોળ ત્યાં મૂકી ગયો ને ત્યાં ગોળ લઈને પછી ઘી તળવાનું ભેળું કરવું પડે. લાપસી પહેલાં છૂટી એવી આવતી, અત્યારની જેમ મિક્સ થઈને જ રહોડામાં આવે એવું નહોતું. પહેલાં આપણે હાથે ભેગી કરવાની. એ ગોળ મૂકીને ઘી લેવા ગયો, ત્યાં ગોળ ખાઈ ગયો. મહેમાન ઓલો ગરધણી ઘી મૂકી અને પછી પાછો રોટલો લેવા ગયો, ત્યાં ઘી પી ગયો. પછી મહેમાન બળો, ગરધણીએ બળો લીધો, ત્યાં વંડી ઠેકીને ભયો ગયો. એ કે હવે ભેગી આપણે ઘરે જઈને કરી લેવું એમ, તારે એને હું કેમ ભેગી કરવી. અને કોઈક મહેમાન કદાડ આવી જાય. એક બાઈને 4 જણા ડેપોમાંથી ઉતરીને આવડો બહાર જતો હતો ને ભાળી ગયો. એ કે તમે મારા ગામમાં? એ કે હા. એ કે આજ મારે ઘરે રોટલા ખાધ્યા સિવાય ન થવા દો. એ કે ભાઈ અમે વ્યવહાર જોવા આવ્યા છીએ. એ કે વ્યવહાર તો બપોર પછી જોવા દવાય, મારે ત્યાં ખાધે ખાઈને તમ તાર છૂટા તમે હાલો, ના પાડતા નહીં. બોલો એ 4 જણાને પરાયણે પકડીને એને ઘરે લાવ્યો. અને આપણામાં તો એ પહેલાં એ આદત હતી, આવતળા એંધાણ મળવામાં માઠપ કરે ક્યાંથી પાથરે પ્રાણ, એમ હાથું હોરઠિયો ભણે ઓઢે પણ આપે નહીં, એ હપરા પહેરે હૂત, એ માણસ નહીં તાબૂત, એમ હાથું હોરઠિયો ભણ્યો લાવ્યો. એ નર નારી કા એક મતા ઈ સ્વર્ગલોક મેં સતા. જોજો 4 મહેમાન આદમી લાવે ને તોય બહેનું ગમે હો, કે ભલે આવ્યો બહુ સરસ, લ્યો બોલો હું બનાવવું છે. એમ આના ઘર ને બહુ ડાયા. એ કે બોલો, એ કે એવું મિષ્ટાન બનાવી કે મારા હગામાં હગા હોય ને એટલા મહેમાન મારા પ્રિય છે, એને ઘરે હું 10-10 વાર જમી આવ્યો. એના ઘરના કે કાંઈ વાંધો નહીં, તમે જે કોઈ મિષ્ટાન બનાવી પણ ઘી નથી, એમ ઘી લઈ આવો. અને પહેલાં છોકરા ન હોય એટલે ઘી લેવા જાતે જવું પડતું. સુરતમાં જેને 30 વર્ષ પહેલાં રૂમ આલતી હતી એને ખબર હોય, શ્રીખંડ લેવા એ બરણી લઈને સામું મળે આપણને, મહેમાન તે ઘરે. તમારો તો વારો ક્યારે આવ્યો જ નથી ને, આવ્યો તો એક્ટિવા આવી ગયા હતા તમારે. હવે ઘી લેવા ગયો ને એમાં ઓલા બેન ને મહેમાન 4 2 ખાટલા ઢાળેલા બીડ્યું પીતા હતા ગોપાલભાઈ જેમ. એમાં ઓલા બેન આટલી લાજ કાઢીને બહાર આવ્યા. જોજો એની મજા આવીને એને કીધું સાહેબ, એ રોવાનું ચાલુ કર્યું. મહેમાનની સોટલી કિલો થઈ ગઈ કે હાલું કાંઈ કીધા કરવા વગર ઓલા ભાઈ ઘી લેવા ગયા, આ બેને રોવાનું ચાલુ કર્યું કે બેન છે હું થયું ઉભા તો સાના થયો. આવડા રોવે એ હાલો બોલે એ સમજાય નહીં, રોવે ત્યારે. આ જોજો ઘણા અનુભવ છે પણ કહે નહીં આવડા. એ રોતા રોતા હું કે છે ને રામ જાણે, બોલો આપણે ઉકેલી નથી ક્યાં એમ કોકડા. અને એવું જમાવે તો પણ છે હું ઈ તો કયો માંડ સાના રાખ્યા. કે બેન મોઢેથી કાંઈક લવો વાળો, તમે એમ રોમાં. પછી બેને કીધું કે ભાઈ તમારો ભાઈ રોજ 4 જણા બસ સ્ટેન્ડેથી લાવે અને લાડવા ખવડાવીને પછી 2 હાંભેલા વાહામ મારે. એ કે આ બે દાદા કેમી એક છે, આ કુવાની સિંગ જેવા બેવડ વળી જાય. ઓલા મહેમાન કે અમે અમારા બાપના હાંભેલા નહીં, હાલે ગોપાલ હાલે સવા હાલો હાલો. એ કે આપણે કાંઈ એના હાંભેલા લાડવા નહીં હાલો. એ જોડા પહેરીને મહેમાન ત્યાં હાલતા, ત્યાં ઓલો બરણી લઈને આવ્યો આમથી, બોલે આજે આમ પગ્યા ને અહીંથી આવ્યો, ઘરમાં ગયો તો મહેમાન ન મળે. એને ઘરનાને કીધું મહેમાન કેમ ગયા? એ કીધું વયા ગયા. કેમ? એ કે હું 3 મહિના તમારી હારે બાધી થઈ, તમે આ હાંભેલું મને લાવી દીધું ખબર છે ને? તો હા તે એ કે એને માગ્યું મેં ના પાડી. તારી જાતની બાયડી કે 30 રૂપિયાના હાંભેલામાં તે મારા લાખ રૂપિયાના મહેમાનને ના પાડી. લાવ ઈ ભાઈ આપ્યું, લ્યો એ હાંભેલું લીધું. કેટલે ગયા? ઈ કે ગયા ત્યાં અહીંયા નથી. બાકી તમારી સમજદારીનો દાંત છે હો. મૂળ તો ઝાડા વાળા ખરા ને. એ 2 નાળાવા મહેમાન જાતા હતા, હાકલ દીધી, ઉભા રહ્યો લેતા જાઓ. બોલે પાછું વળું જો ગઈ, મારો દીકરો ભૂખ્યા આટી જાય નહીં, ક્યાંક આંબેલું લઈને આવે છે. અને ભાઈ સ્પીડ પકડી હોય એને. તમે ક્યારે લીલિયા, હરિપર, ખારાપાટના ગામમાં એ કોઈ ગયેલા ખરા?
હરિપરના પાદરમાં જઈને પૂછો ને, ત્યાં કુંડાળા કરીને દાદાઓ બેઠા હોય, અને એમ કહો ને કે દાદા લીલિયાનો માર્ગ ક્યાંની કર્યો, એટલે ઈ તો આમ કે આમ છે એમ ન કહીએ કે વાહ છે ને ત્યાં એ 14 ગામમાં વાહ છે, એટલે એ આમ જ બતાવે આમ આમ એમ વાહ વૈયા ગયા એટલા ધોળ્યા, બે તો વંડ્યું ઠેકી ગયા, એક વાહ ઠેકી ગયો. બોલો ઓલો તઈ ઓલો કહેલા લેતા જાઓ તમે, હાંબેલું લેતા, મારો દીકરો ભૂખ્યા આંટી જાય હોય કે ક્યાંક ભાગો એમ. તો હવે એકાદું ગીત સાંભળી લેવું તો કાજલબેન પરમારને રજૂ કરું.